ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા આજે નીકળશે। અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 વાગ્યે પહોંચશે તથા અનેક સેલિબ્રિટી આજે અંતિમ યાત્રામાં જોડાશે। સંઘના આગેવાનો પણ વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં જોડાશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું। આજે વિજય રૂપાણીનો નશ્વદેહ પરિવાર સ્વીકારશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરાશે। 11:30 વાગ્યે તેમનું પાર્થિવ દેહ પરિવારને સોંપાશે। અમદાવાદથી હવાઈ માર્ગે પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે। સાંજે 5 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। વિજય રૂપાણીની અંતિમ યાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે। પ્રકાશ સોસાયટી મેઇન રોડ થી ભીરસી નાકાથી રામનાથપરા સ્મશાન સુધી કોઈ પણ વાહન અંતિમ યાત્રાનો રસ્તો ક્રોસ નહીં કરી શકે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે એક દિવસ રાજકીય શોકની જાહેરાત કરી છે। આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે। અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 વાગ્યે પહોંચશે તથા અનેક સેલિબ્રિટી આજે અંતિમ યાત્રામાં જોડાશે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે। અને જો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।